દહેજની સ્ટર્લિંગ કંપની દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. જોકે જીપીસીબીએ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચીને ગંભીર બેદરકારી બદલ કંપનીને નોટિસ પણ આપી હતી. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ એવી દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલ સ્ટર્લિંગ ઓક્ઝિલિયર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સરેઆમ કેમિકલયુક્ત પાણી જાહેરમાં ઠાલવવામાં આવતા સજીવોના જીવ જોખમમાં મુકાયા છે. આ કેમિકલયુક્ત પ્રવાહીથી પશુ પંખીને તેમજ જળચર જીવોને તથા માનવ જીવોને પણ ગંભીર ખતરો થાય છે. આ પાણીના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવતા ચામડીના રોગો, પેટના રોગો, શરીરના ઇન્ટરનલ ઓર્ગન્સમાં ખરાબી સહિતના અનેક રોગો થતા હોય છે. જળ પ્રદૂષણ કરનાર દહેજની સ્ટર્લિંગ કંપનીની રાક્ષસી પ્રવૃત્તિના કારણે ગામ તળાવ, નદીઓ, મહાસાગર અને ભૂગર્ભ જળ જેવા જળ સ્ત્રોતો દૂષિત થાય છે અને તેથી જ આ જળાશયોમાંની વનસ્પતિઓ અને સજીવોને પણ નુકસાન થાય છે અથવા તો નુકસાન થવાની સંભાવનાઓ સર્જાય છે. હાલ જીવસૃષ્ટિ માટે ગંભીર સ્થિતિ સ્ટર્લિંગ કંપની દ્વારા નિર્માણ કરાઈ છે, જેથી પર્યાવરણવાદીઓ આવા કેમિકલયુક્ત પાણીને જાહેરમાં છોડવાનો હંમેશા વિરોધ કરતા હોય છે. સરકારી તંત્ર પણ જીપીસીબી મારફતે આ બાબતનો ખ્યાલ રાખતી હોય છે કે કોઈ પણ કંપની પર્યાવરણ માટે ખતરો ન બને. જોકે હાલ દહેજ જીઆઈડીસીના સ્ટર્લિંગ ઓક્ઝિલિયર્સ કંપનીએ કેમિકલયુક્ત પાણીનો મસમોટો જથ્થો વરસાદી કાંસમાં ઠાલવી દઈ પર્યાવરણ માટે ખતરો ઊભો કરી દીધેલ હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રદૂષિત પ્રવાહી પાણીમાં ભરી જવાથી હવે આ પાણી નદી, દરિયા તેમજ ખેતરોમાં જશે, જેને કારણે પશુ પંખી, જળચરો તથા જીવસૃષ્ટિ ઉપર ગંભીર અસરો ઊભી કરશે. આ અંગે જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે આ અંગે જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્ટર્લિંગ કંપનીને આ ગંભીર બેદરકારી બદલ નોટિસ આપી હતી. હવે પ્રકૃતિને જે નુકસાન થવાનું હતું તે થઈ ગયા પછી આ કંપનીમાં અડધી રાત પછી જીપીસીબી તપાસ કરી કેમિકલયુક્ત પાણીના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ જીપીસીબીના ભરૂચના આરઓ કિશોરસિંહ વાઘમસીએ કંપનીને નોટિસ આપી હતી.